જય શ્રી કૃષ્ણ. વિક્રમ સંવત 2081 ની મકર સંક્રાંતિનું પુણ્યફળ આ રીતે છે. આ વર્ષે ઉત્તરાયણ શિશિર ઋતુમાં પોષ વદ એકમને મંગળવારે સવારે 8:56 સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ વર્ષે ચંદ્ર રાશિ કર્ક છે, પુનર્વસુ નક્ષત્ર છે, વિષકુંભક યોગ છે, બાલવકરણ છે. સંક્રાંતિનો પુણ્યકાળ તારીખ 14/1/2025 ને મંગળવારે કરવામાં આવ્યું છે. બાલવકરણમાં સંક્રાંતિનો પ્રવેશ હોવાથી વાહન આ રીતે છે. તેમનું મુખ્ય વાહન વાઘ છે, ઉપવાહન અશ્વ છે, પીળું વસ્ત્ર ધારણ કર્યું છે, કેસર તિલક પહેર્યું છે. તેમની જાતિ સર્પની છે, કુમારી અવસ્થામાં છે. તેમનું ભક્ષણ એટલે ભોજન દૂધપાક છે. તેમનું આભૂષણ મોતી છે, તેમનું પાત્ર ચાંદીનું છે. સ્થિતિ એમની બેસેલી છે. હવે બેસેલી સ્થિતિ હોવાથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વર્ષ બધા માટે સુપાત્ર અને સારું જાય છે. બીજી વસ્તુ, આયુધ એમની ગદા છે, ફળ એમનું મધ્યમ છે. 12 રાશિઓને મધ્યમ ફળ આપશે. હવે આ વર્ષની સંક્રાંતિ મંગળવારે હોવાથી એ પવનનું આગમન પૂર્વથી છે અને ગમન પશ્ચિમ દિશામાં છે. એ મુખ દક્ષિણ દિશામાં છે અને એમની દ્રષ્ટિ વાયવ્યમાં છે. મહોદરી નક્ષત્ર અને વાર બંને મહોદરી છે. મકર સંક્રાંતિનું રાશિ પ્રમાણે શું દાન આપવું જોઈએ, આપ એના માટે મને મેસેજ અથવા કોન્ટેક્ટ કરી શકો છો. આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ